આવે છે આજનો દિવસ એ તો પેન્ટિકોસ્ટ સન્ડે છે, 50માનો દિવસ અને 50માનો રવિવાર આજે આપણે ઉજવી રહ્યા છીએ. અને એ તો બહુ મોટો દિવસ છે. કેમ? કારણ કે આ દિવસે મંડળીની શરૂઆત થઈ અને એ આપણે જાણીએ છીએ. અને આજે આપણે થોડો સમય આ વચનો ઉપર મનન કરીશું. અને વિશેષ કરીને જ્યારે પવિત્ર આત્મા ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આ બહુ ગંભીર વિષય છે. એટલે આપણે બધા પ્રાર્થનામાં અને બહુ ગંભીરતા સાથે આ વચનો પર મનન કરીએ એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. આવો પ્રાર્થનામાં જઈએ. અમારા જીવતા ઈશ્વર, અમારા પ્રભુ, આજે અમે તમારી સ્તુતિને આરાધના કરી છે આ સમયના માટે અને વિશેષ પવિત્ર આત્માની ભેટના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ, તમે 3.5 વર્ષ સુધી આ પૃથ્વી પર હતા અને પિતાજી પુનરુત્થાન પામ્યા પછી તમે સ્વર્ગ આરોહણ કરી ગયા. અને એ પહેલાં તમે તમારા શિષ્યોને કીધું હતું કે તમે પ્રાર્થનામાં લાગુ રહેજો અને હું સંબોધક એ તમારે સારું મોકલી આપીશ. અને પિતાજી, એ 50માના દિવસે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે આ પૃથ્વી પર આવ્યા અને પ્રભુ તમે એ મંડળીની શરૂઆત કરી. અને આજે એ પવિત્ર આત્મા તમે અમારી દરેકની મધ્ય છો, અમારા જીવનમાં છો, અમારા હૃદયમાં છો. અમે તમારા નામને ધન્યવાદ આપતા તમારી સ્તુતિ કરીએ છીએ પિતાજી. અને આજે જ્યારે થોડો સમય તમારા વચનો ઉપર મનન કરવાના માટે અમે અહીંયા નમ્યા છે ત્યારે અમે વિનંતી કરી છે કે પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે બોલો ને અમે સાંભળીએ એવી અમે તમારી આગળ વિનંતી કરીએ છીએ. અમારા દરેકના હૃદયો, અમારા જીવનો, અમારા મનો અમે તમારી આધીનતામાં લાવીએ છીએ. અમારા ભટકતા વિચારોને પ્રભુ ઈસુ અમે તમારી પાસે અને તમારી ઉપર કેન્દ્રિત કરીએ છીએ. તમે અમારી સહાય કરો, મદદ કરો. મુજબડ પાત્રને તમારા વધસ્તંભની આડમાં રાખો. પ્રભુ, હું તો ભંગીત અને એક પામર મનુષ્ય છું પ્રભુ, તમે જાણો છો. પણ મુજબડ પાત્રને તમારા વધસ્તંભની આડમાં રાખો ને મારા જીવન ને મારા બોલવા દ્વારા પ્રભુ તમને મહિમા મળે. સગળું માન મહિમાને ગૌરવ તમને આપતા પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રેરિતોના કૃત્યોનો 2 અધ્યાયને 1 થી 21 કલમ આપણી આગળ ડેરનભાઈએ બહુ ખૂબીથી રજૂઆત કરી. આપણે એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. ડેરનભાઈનો પણ આપણે આજે આભાર માનીએ છીએ. આ શાસ્ત્ર પાઠ એ બહુ પ્રચલિત છે. ઘણી બધી વખતે આપણે એને વાંચ્યું છે, એની પર મનન કર્યું છે. આપણે એની પર ઘણા બધા સંદેશા પણ સાંભળ્યા છે અને આપણે સંદેશા આપ્યા પણ હશે. પણ આજે જ્યારે આ આખા વર્ષની અંદર 50માનો દિવસ આપણે માર્ક કરી રહ્યા છે, આપણે એને ઉજવી રહ્યા છે, ત્યારે થોડો સમય આપણે થોભીને પવિત્ર આત્મા ઉપર મનન કરવું આપણા માટે ઘટી જ મહત્વનું છે. અને તેથી કરીને આજે આપણે થોડો સમય આ પ્રભુના વચનો ઉપર અને વિશેષ પ્રભુ પવિત્ર આત્મા ઉપર આપણે મનન કરવા માગીએ છીએ. હવે આ 2 અધ્યાય, પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય જો તમારી પાસે બાઇબલ હોય તો તમે ખુલ્લા રાખશો. એનો જે પૂર્વ ભૂમિકા છે, એનો જે સંદર્ભ છે, કોન્ટેક્સ્ટ છે, આપણે ઝડપથી જોઈએ. પ્રેરિતોના કૃત્યો એ તો લુક જે હતા એમણે એ લખ્યું છે. સંત લુકે 2 પુસ્તકો લખ્યા છે. એક તો લુકની લખેલી સુવાર્તા અને બીજું આ પ્રેરિતોના કૃત્ય. અને પોતે કહે છે કે બહુ કથા લખનાર હતા, એટલે સ્ટોરી ટેલર હતા. અને એ પોતે વૈદ હતા, એટલે બહુ ઝીણવટથી એમણે દરેક બાબતનું વર્ણન કર્યું છે. જો તમે આ પ્રેરિતોના કૃત્યનો અભ્યાસ કરો કે લુકની સુવાર્તાનો અભ્યાસ કરો તો આપણે એ નોંધ કરીએ છીએ કે એમણે બહુ ખૂબીથી અને બહુ ઝીણવટથી દરેક બાબતનું એમણે વર્ણન કર્યું છે. અને એ આજે આપણે અહીંયા જોઈએ છીએ. એટલે સંત લુક હતા, એમણે આ પ્રેરિતોનો કૃત્ય લખ્યો. અને પહેલા અધ્યાયમાં તમે જુઓ કે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને કીધું કે હવે હું થોડી સમયમાં પ્રભુ ઈસુ પુનરુત્થાન પામે છે. અને પછી એમણે પોતાના શિષ્યોને કીધું કે હવે હું થોડા સમય પછી હું તમારાથી જતો રહીશ, હું ઉપર જતો રહીશ, પણ તમે પ્રાર્થનામાં મંડ્યા રહેજો અને પ્રભુનો પવિત્ર આત્મા સંબોધક હું તમને મોકલી આપીશ. એટલે પહેલા અધ્યાયમાં પ્રભુ ઈસુનું સ્વર્ગારોહણ થાય છે. અને પછી આપણે જોઈએ છીએ કે ત્યાં જે યહૂદા ઇસ્કારિયોત હતો કે જે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરનાર હતો, એમણે એનું ત્યાં મરણ પામે છે. અને પછી એની જગ્યાએ બીજા માથિયસ નામના એક શિષ્યની એ લોકો જે 12 શિષ્યોમાં એની વરણી કરવામાં આવે છે. અને ત્યાં પછી પહેલા અધ્યાયના અંત ભાગમાં આપણે જોઈએ છીએ કે એ બધા જ લોકોને, શિષ્યોને, એમની સાથે જે બધા હતા એ બધા ઉપલી મેળીમાં પ્રાર્થના માટે ભેગા મળે છે.
અને 50માનો જે દિવસ આવે છે અને પછી ત્યારબાદ એ બીજા અધ્યાયની અંદર આપણે એ આખી બાબત જોઈએ છીએ. આ એનો સંદર્ભ છે શાસ્ત્ર પ્રમાણે. પણ જો થોડું વધારે આપણે એનો સંદર્ભ જોવાનો પ્રયત્ન કરીએ, એ વખતે જે ગ્રીકો રોમન વર્લ્ડ હતો અથવા તો એ જે એન્શન્ટ ઇઝરાયલ હતું, જે પુરાતન કાળનું જે ઇઝરાયલ હતું, એ સમયની અંદર કહે છે કે આ જે પ્રેરિતોના કૃત્યો એ રોમન એમ્પાયરની એનું જે સામ્રાજ્ય હતું એની અંદર આખું એ લખવામાં આવે છે. કારણ કે રોમનો ત્યાં રાજ કરતા હતા અને યહૂદી લોકો ગુલામીમાં હતા. એટલે એનો જે સંદર્ભ છે કે એક બાજુ એમ્પાયર છે, સામ્રાજ્ય છે, અને એક બાજુ લોકો છે કે જે ગુલામીમાં છે, અને એ યહૂદી લોકો છે. અને એ યહૂદી લોકો હજુ પણ આશા રાખી રહ્યા છે કે મસીહા આવશે અને અમને આ ગુલામીમાંથી મુક્ત કરશે અને અમને છોડાવશે. અને એ સંદર્ભની અંદર આ પ્રેરિતોનું કૃત્ય લખવામાં આવે છે. એ સંદર્ભની અંદર પ્રભુ પવિત્ર આત્માનું આગમન થાય છે. હવે તમે જુઓ કે રોમન જે સામ્રાજ્ય હતું, એ જે એમ્પાયર જે છે, જે સામ્રાજ્ય છે, એની હંમેશા એક લાક્ષણિકતા એવી હોય છે કે એ પોતાના જે સબ્જેક્ટ્સ છે, લોકો છે, એમના જે ગુલામો છે, એમને હંમેશા ગુલામીમાં રાખે. એટલે રોમન સામ્રાજ્યનું પણ એ જ કામ હતું કે એ બધા લોકોને ગુલામીમાં કઈ રીતે રાખે ને એમની પર કંટ્રોલ કરે. અને એ લોકો એમાં બહુ પારંગત હતા. અને એમણે એ કઈ રીતે કરેલું તો એમણે કહે છે કે સિટીફિકેશન કર્યું. જ્યાં જ્યાં રોમન લોકો જતા હતા એ મોટા મોટા શહેરો બાંધતા. તમે અહીંયા જુઓ યુકેની અંદર બી, કે તમે બાથ જુઓ કે પછી લંડન, સેન્ટ્રલ લંડન જુઓ કે ગમે ત્યાં તમે જ્યાં જ્યાં જુઓ, આપણે બીજી ઘણી બધી જગ્યાએ તમે જો જુઓ તો એ લોકોએ મોટા મોટા શહેરો બાંધ્યા છે અને ભવ્ય ઇમારતો બાંધી છે. અને એ કેવી રીતે બાંધી છે તો એ ગુલામોનો ઉપયોગ કરીને, એમની ઉપયોગ કરીને પછી એમની ઉપર પ્રચંડ અત્યાચાર કરીને પછી એમની સહાયથી એમણે એ સિટીફિકેશન અથવા તો શહેરીકરણ એમણે જ્યાં જ્યાં તેઓ રાજ કરતા હતા ત્યાં કરતા હતા. એટલે એવા સંદર્ભની અંદર પ્રેરિતોના કૃત્યોના બીજા અધ્યાયમાં શિષ્યો અને બીજા જે લોકો હતા એ પ્રાર્થનામાં ઉપલી મેળીમાં ભેગા થયેલા છે. અને ત્યાં શું બને છે? બીજો અધ્યાય અને એની પહેલી કલમથી હું તમારી આગળ વાંચીશ. 50માનો દિવસ આવ્યો, તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીનો ગુગવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજ્યું રહ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી, અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. મેં તમને કીધું એ સંદર્ભની અંદર પ્રભુનો પવિત્ર આત્માનું આગમન થાય છે. અને હવે ત્યારે પ્રભુનો પવિત્ર આત્મા લોકો પર આવે છે ત્યારે અગ્નિ રૂપે આવે છે અને ગુગવાટ સાથે આવે છે અને આંધી અને જાણે કે ધરતીકંપ થયો હોય એવો અનુભવ સાથે પવિત્ર આત્માનું આગમન થાય છે. અને બાઇબલ કહે છે કે આખું ઘર ગાજી ઉઠ્યું. આ દિવસમાં આપણને એવું જોવાનું મળતું નથી ને, ગુગવાટ ને આખું ઘર હલી ઉઠે ને એવું. હા, ધરતીકંપો થાય છે, આપણે અનુભવ કર્યા છે, પણ પ્રભુનો પવિત્ર આત્મા આવી રીતે પ્રચંડ રીતે એવું આપણે અત્યારે અનુભવ કરતા નથી. તો વાલો, પ્રભુનો પવિત્ર આત્મા જ્યારે આવે છે ત્યારે શું થાય છે એ આપણે જોવા માંગીએ છીએ. પહેલી જે બાબત હું તમારી આગળ શેર કરવા માંગુ છું, જ્યારે આ બીજા અધ્યાયમાં પવિત્ર આત્માનું જ્યારે આગમન થાય છે ત્યારે શું બને છે, શું ઘટના બને છે? હવે આપણે જાણીએ છીએ પ્રમાણે આ 50માનો દિવસ એ તો મંડળીની શરૂઆત છે. અને જે લોકો એકઠા મળ્યા હતા એ લોકોને પ્રભુ ઈસુ કીધેલું કે તમે પ્રાર્થના કરજો કે જેથી કરીને તમે પવિત્ર આત્મા પામો. એટલે એ લોકોનો 1 પોઈન્ટ એજન્ડા હતો પ્રેયરમાં. અને એ શું હતું કે પ્રભુનો પવિત્ર આત્માનું ભરપૂરીપૂર્વક મળે. અત્યારે પણ આપણા ચર્ચમાં રિવાઇવલની પ્રેયર થાય છે. ઘણી બધી જગ્યાએ આપણે રિવાઇવલની પ્રેયર કરીએ છીએ, આપણા પોતાના જીવનમાં, આપણા કુટુંબોમાં, આપણી મંડળીએ. અને બહુ સારું છે. પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને પણ એ લોકો એક જ પોઈન્ટમાં અને એક જ 1 પોઈન્ટ પ્રેયર રિક્વેસ્ટ જે એમની પાસે હતી હતી કે પ્રભુ તમારો પવિત્ર આત્મા મોકલી આપો. એટલે જ્યારે પ્રભુનો પવિત્ર આત્મા આવે છે ત્યારે એ લોકો જે પ્રાર્થના કરતા હતા એનો જવાબ એમને મળે છે. જે ઉત્કંઠાથી ને જે બોજથી ને જે ધગસથી ને જે વિશ્વાસથી એ લોકો પ્રાર્થના કરતા હતા એનું એમને જવાબ મળે છે. પણ એ સાથે શું બને છે?
જ્યારે એ જીભો એમની પર આવે છે ત્યારે પ્રભુનું વચન એમ કહે છે કે તેઓ અન્ય ભાષામાં બોલવા માટે, જુદી જુદી ભાષામાં બોલવા માટે. હવે એ લોકો પ્રાર્થના અન્ય ભાષા માટે નહોતા કરતા. અહીંયા બાઇબલમાં એવું નથી લખ્યું કે એ લોકો એવી પ્રાર્થના કરતા કે પ્રભુ તમને અન્ય ભાષાનું દાન મળે એટલા માટે તમે પવિત્ર આત્મા આપો. ના ના, એ લોકો કારણ કે પ્રભુ શું કીધેલું કે તમે પ્રાર્થના કરો કે તમને પવિત્ર આત્મા મળે, એટલે પવિત્ર આત્માથી ભરપૂર થાય એના માટે પ્રાર્થના કરતા. પણ જ્યારે પવિત્ર આત્મા એમની પર આવે છે ત્યારે એ લોકો અન્ય ભાષામાં બોલવા માંડ્યા. અ ગિફ્ટ ઓફ લેંગ્વેજ. હવે તમે જુઓ કે ત્યાં પ્રભુનું વચ્ચે આપણી પાસે ટાઈમ નથી, પણ તમે વાંચશો તો કહે છે કે આખી પૃથ્વી પરથી આકાશ ચડીને 5મી કલમમાં હવે લખ્યું છે, હવે આકાશ ચડીને દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા. અને જુદા જુદા દેશોનું નામ આપે એટલે એશિયા માઇનરમાં અને અત્યારનું જે મેડિટેરિયન જે છે એમાં જેટલા દેશો હતા બધામાંથી યહૂદી લોકો ત્યાં આવ્યા હતા, કારણ કે 50માનો દિવસ હતો, એ પર્વ હતો. અને એ લોકો અન્ય ભાષામાં બોલવા માંડ્યા. એટલે ત્યાં ગિફ્ટ ઓફ લેંગ્વેજ આપવામાં આવે છે. તમે જો આનો જૂના કરારમાં રેફરન્સ આપણે જોઈએ તો ઉત્પત્તિના 11મા અધ્યાયમાં બાબેલના બુરજ ઉપર આખું વર્ણન કરવામાં આવ્યું છે કે ત્યાં બધા લોકો ભેગા થઈને એમ કહે છે કે હવે આપણે એવો મોટો બુરજ બાંધીએ કે આપણે છેક દેવને સુધી પહોંચી જઈએ અને એને પણ એના સ્થાનથી હટાવી દઈએ. અને પછી પ્રભુનું વચન ઉત્પત્તિના 11મા અધ્યાયમાં એવું લખે છે કે પ્રભુએ એમને જુદી જુદી ભાષાઓમાં ગૂંચવી નાખ્યા અને એટલે બધા વિખેરાઈ ગયા. એ વખતે જે ભાષા જે મળે છે જૂના કરારમાં એ બધાને વિખેરી નાખે છે, ડાયસ્પોરા કરી નાખે છે. પણ અત્યારે આ જે ગિફ્ટ મળે છે પવિત્ર આત્માની એ તો બધાને યુનાઇટ કરે છે. કેમ? કારણ કે બધા એકબીજાની ભાષા સમજતા હતા. ત્યાં જે પણ અન્ય ભાષામાં બોલતા હતા તો બીજા લોકો એમ કહેતા કે આ તો આપણી ભાષામાં બોલી રહ્યા છે. આરબ લોકોની ભાષામાં પણ બોલતા હતા, ગ્રીક લોકોની ભાષામાં પણ બોલતા હતા, બીજા અનેક લોકો અહીંયા તમે જુઓ કે બધી કેટલા બધા દેશના લોકો બધા કહે છે કે આપણી ભાષામાં આ લોકો ગાલિલના લોકો કેવી રીતે બોલે છે. એટલે જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે એમને ગિફ્ટ ઓફ લેંગ્વેજ મળે છે, ભાષાની એક ભેટ મળે છે. શા માટે પ્રભુ આ ભાષાનું ગિફ્ટ આપી રહ્યા છે? કેમ? કારણ કે મેં કીધું કે ઉત્પત્તિના 11મા અધ્યાયમાં એમને કન્ફ્યુઝ કર્યા હતા, પણ અત્યારે આ 50માના દિવસે પ્રેરિતોના કૃત્યના 2જા અધ્યાયમાં પ્રભુ એમને ભાષા દ્વારા યુનાઇટ કરી રહ્યા છે. એટલે વાલાઓ, જ્યારે પવિત્ર આત્મા મળે છે મને ને તમને ત્યારે એ ડિવિઝન ઊભા નથી કરતા, પણ એ એકતા કરે છે, એ બધાને એક કરે છે. કેમ? કારણ કે તમે શું બોલો છો એ હું સમજુ છું, હું શું બોલું છું એ તમે સમજો છો. અહીંયા પ્રભુનું વચન કહે છે, હું નથી કહેતો. અને તેથી કરીને વાલાઓ, આપણે એ પવિત્ર આત્માના દાનની વધારે આપણે આશા અને ઉત્કંઠા રાખવાની જરૂર છે. કેમ? કારણ કે પ્રભુનો પવિત્ર આત્મા જ્યારે આવે છે ત્યારે શું થાય છે? પ્રભુ આપણને એક કરે છે. અને તમે જુઓ કે યોહાનની લખેલી સુવાર્તાના 17મા અધ્યાયમાં પ્રભુ ઈસુ પોતાના શિષ્યો માટે અને કહે છે કે એ જે શિષ્યો જેમને જે બીજાઓને વચન આપશે અને જે લોકો વિશ્વાસ કરશે એમના માટે પણ હું બાપ એવી પ્રાર્થના કરું છું કે જેમ આપણે એક છે તેમ તેઓ પણ એક થાય. આપણે એટલે કોણ? પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ટ્રિનિટીની વાત પ્રભુ ઈસુ કરી રહ્યા છે. એટલે પ્રભુ ઈસુ પોતાના બાપને કહે છે કે જેમ હું, તમે અને પવિત્ર આત્મા આપણે એક છે તેમ હે બાપ તેઓ પણ એક થાય. અને આ તો ઇટરનલ પ્રેયર પ્રભુ ઈસુની છે. હજુ પણ પ્રભુ ઈસુ મધ્યસ્થી કરી રહ્યા છે મારા તમારા માટેની એ જ પ્રાર્થના કરે છે કે હે બાપ તમે એવું કરો કે જેમ આપણે એક છે તેમ તેઓ પણ એક. અને તેથી કરીને વાલો, પવિત્ર આત્માની ગિફ્ટ, સૌથી મોટી ગિફ્ટ શું છે? એ યુનિટી લાવે છે. એવી લેંગ્વેજ મને તમને આપે છે કે આપણે યુનાઇટ થઈ છે, આપણે ડિવાઇડ નથી. અને તેથી કરીને મંડળી તરીકે મારે તમારે એને બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે એવું આપણાથી ના થાય કે જે ડિસયુનિટી ક્રિએટ કરે. કારણ કે જ્યારે ડિસયુનિટી ક્રિએટ હું કરું છું ત્યારે ડેફિનેટલી મારામાં પવિત્ર આત્મા નથી પણ કોઈ બીજો આત્મા કામ કરે છે. અને તેથી કરીને આપણે એ બાબતને યાદ રાખવી બહુ મહત્વની છે, ખાસ કરીને મંડળી તરીકે. અને મંડળીમાં એકતા ત્યારે જ આવે છે જ્યારે પ્રભુનો આત્મા આપણે બધાને એક કરે છે. એટલે પવિત્ર આત્મા જ્યારે 50માના દિવસે આવે છે ત્યારે શું બને છે? ભાષાનું ભેટ મળે છે, પણ એ સાથે એ લોકો એક થાય છે. અને તમે આગળ જોશો, તમે આખું પ્રેરિતોના કૃત્યનો 1, 2, 3, 4, 5મો અધ્યાય વાંચશો તો એમાં શું પછી આગળ બને છે? પ્રભુ પછી લોકોને એક કરે છે અને એ લોકો પછી પોતાની બધી વસ્તુઓ પેલું શું કહે કે બધું વેચીને બધા પ્રેરિતોના પગ પાસે લાવે છે ને કોઈને બધાને એકબીજાને હેલ્પ કરે છે ને આ સેન્સ ઓફ કમ્યુનિટી અને સેન્સ ઓફ બિલોંગિંગ ત્યાં ડેવલપ થાય છે. વાલાઓ, કાશ એવું બને કે આપણા સમાજની અંદર અને આપણી મંડળીમાં એવી એક સેન્સ ઓફ બિલોંગિંગ આવે,
એક એવી એકતા આવે કે જ્યાં હું ને તમે એક બનીએ, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, આપણે બધા પ્રભુ ઈસુના બાળકો બનીએ. કેમ? કારણ કે જ્યારે એ એકતા આવે છે ને ત્યારે શું થાય છે? પ્રભુનું પ્રચંડ કાર્ય થાય છે. પ્રભુના પવિત્ર આત્માને મોકળાશ મળે. આ બહુ બહુ મહત્વની બાબત છે. કારણ કે પ્રભુનું પવિત્ર આત્મા એ બહુ સોફ્ટ છે, બરાબર? અને જ્યારે આપણે એને ખિન્ન કરીએ છીએ ત્યારે શું થાય છે? એ દુઃખી થઈને પછી પ્રભુના પવિત્ર આત્મા જતા રહેશે અને આપણને ખ્યાલ પણ ના રહે. એટલે પહેલી બાબત જે આપણે એ સમજવાની ને યાદ રાખવાની જરૂર છે કે પ્રભુનો પવિત્ર આત્મા એ ભાષાનું ભેટ આપે છે અને આપણને એક કરે છે. બીજી જે બાબત આપણે જોવા માંગીએ છીએ એ તો બીજા અધ્યાયની 12મી કલમમાં જે સવાલ લોકો શિષ્યો કરે છે. બીજો અધ્યાય અને 12મી કલમ, તેઓ સર્વ વિસ્મય પામ્યા. સોરી, બીજી એક વેહિકલ છે એ રોકે છે, KY70 UMJ, લાલ કલરની પ્યુગોટ છે. KY70 UMJ હોય તો પ્લીઝ તમે મૂવ કરશો. પ્રેરિતોના કૃત્યો બીજો અધ્યાય 12મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, તેઓ સર્વ વિસ્મય પામ્યા અને ગૂંચવણમાં પડી એકબીજાને કહેવા લાગે કે આ શું હશે. તેઓ સર્વ એટલે જે બધા લોકો ભેગા થયા હતા ને પર્વના માટે, અને બધા લોકો ગૂંચવાઈ ગયા અને આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછે છે કે આ બધું શું છે? વોટ ડઝ ધીસ મીન? બીજા અર્થમાં તેઓ પૂછી રહ્યા છે કે ઈશ્વર આ બધું શું કરી રહ્યા છે? અને ભલાઓ, પ્રભુએ જે બીજી જે બાબત મહત્વની જે કરીએ તો એ કે મંડળીની શરૂઆત કરી. આપણે જાણીએ છીએ પ્રભુએ એ ચર્ચની સ્થાપના કરી. પ્રભુ ઈસુએ એ દિવસે જે મંડળીને હું ને તમે આપણે સભ્યો છે એની શરૂઆત પ્રભુએ એ દિવસે કરી. એટલે વાલો, લખીને માનતા કે આ મંડળી કોઈ માણસની છે, રાખીને માનતા કે આ મંડળી કે આ ચર્ચ અમુક લોકોની છે, રાખીને આપણે માનીએ કે આ મંડળી એ અમુક આગેવાનોની છે. ના, આ મંડળી કોની છે? પ્રભુ ઈસુની છે. અને તેથી કે આપણે સગળું માન અને ગૌરવ કોને આપવાનો? પ્રભુ ઈસુને આપવાનો. અને વાલો, એ લોકો ગૂંચવાઈ ગયા કે આ શું છે? વાલાઓ, બીજું કશું હતું નહીં. પ્રભુ ઈસુએ એ દિવસે એમની આ મંડળીની સ્થાપના કરી. અને પ્રભુ કહે છે કે આ મંડળીની સામે હાડેસની સત્તાનું જોર કદી પણ ચાલશે નહીં. એટલે વાલાઓ, આપણે એ બાબતને પણ યાદ રાખવાની છે. જ્યારે આપણે 50મો દિવસ ઉજવી રહ્યા છે અને આપણે પવિત્ર આત્મા ઉપર ફોકસ કરીએ ત્યારે એ યાદ રાખીએ કે પ્રભુ ઈસુ આ મંડળીના ઓથર છે. અને એના માટે જો તમારે વાંચવું હોય તો એ કોલોસીઓના પત્રમાં બહુ પહેલા અધ્યાયમાં બહુ અજાયબ રીતે પ્રભુ ઈસુની સર્વોપરિતા ઉપર લખવામાં આવે છે. આપણી પાસે ટાઈમ નથી, પણ તમે વાંચો ઘરે જઈને. પ્રભુ ઈસુ સર્વે સર્વા છે. એ મંડળીના માલિક છે, એ મંડળીના શિરપતિ છે. એમણે પોતાના રક્તથી આ મંડળી ખરીદેલી છે. એટલે આ મંડળી એ બહુ પવિત્ર અને બહુ સ્પેશિયલ અને બહુ સેક્રેટ છે. અને મારે ને તમારે પણ એ મંડળીની વિરુદ્ધમાં એવું કશું કરવાનું નથી કે જે પ્રભુને દુઃખ પહોંચે. અને તેથી કરીને હું જે પણ કરું છું મારે હંમેશા એ બાબતને યાદ રાખવાની છે કે રખીને હું આ પ્રભુ ઈસુની મંડળીની વિરુદ્ધમાં કામ કરું. ઘણી વખતે આપણે અમુક બાબતોને રજૂઆત એવી રીતે કરીએ છીએ પણ એ ભૂલી જઈએ છીએ કે આ મંડળી તો પ્રભુ ઈસુની છે અને પ્રભુ ઈસુને માન અને મહિમા મળે એ રીતે આપણે એ મંડળી. એટલે તેથી કરીને ત્યારે લોકોએ પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે? ત્યારે ખબર પડી કે આ તો પ્રભુ ઈસુની મંડળી છે. એ દિવસે પ્રભુ ઈસુએ એમની આ મંડળીને બર્થ આપ્યો અથવા એમની મંડળીની શરૂઆત કરી. અને આજે હું ને તમે એ મંડળીના સભ્યો છે. આપણે મંડળીના ભાગ છે. આજે બેને પ્રાર્થના કરે કે એક દિવસ એ મંડળીને પ્રભુ ઈસુ લેવા આવશે. હાલેલુયા. કેટલી હું એ હમણાં વચ્ચે અજયભાઈને પણ કોટ કર્યું છે કે બાઇબલ સ્ટડી કરતાં કરતાં પ્રભુ ઈસુ લઈ લે તો કેટલું સારું. પણ મેં કીધું ના, આપણે ચર્ચમાં હોય ને આ રીતે પ્રભુ ઈસુ આપણને લઈ લીધું કેટલું સારું. આપણે બધા જ સાથે જ કહીએ ને. કેમ? કારણ કે પ્રભુ ઈસુની આ મંડળી છે અને હું ને તમે એના ભાગ છે. અને છેલ્લે એ પવિત્ર આત્મા જ્યારે 50માના દિવસે આવે છે ત્યારે પિત્તર બહુ ગજબ જે પહેલો ઇવેન્જલિસ્ટિક મેસેજ છે ને એ આપણે પિત્તરનો આખો આપણી પાસે એ ટાઈમ નથી. પણ પિત્તર એ બહુ સુંદર આખો એક સરમન આપે છે અને બેઝિકલી સુવાર્તા આપે છે. તમે જુઓ કે 14મી કલમથી શરૂ થાય છે. ત્યારે 11ની સાથે પિત્તરે ઊભા થઈને ઊંચા સ્વરે તેઓને કહ્યું. 11 જણા ઊભા થઈ ગયા. બધા ઊભા થઈને પિત્તરે આખી સુવાર્તા આપી.
એટલે જ્યારે પવિત્ર આત્મા આવે છે, મારા અને તમારા જીવનમાં આવે છે, તો એકમાત્ર હેતુથી આવે છે. શેના માટે? કે મારે અને તમારે પ્રભુ ઈસુને પ્રગટ કરવાના છે. મારે અને તમારે પ્રભુ ઈસુની સુવાર્તા બીજાઓની સાથે શેર કરવાની. મારે અને તમારે બેસી નથી રહેવાનું. મને ને તમને જ્યાં પણ પ્રભુએ મૂક્યા છે, મારા નેબરહુડની અંદર, મારી નોકરીની અંદર, મારી મંડળીમાં, મારા સમાજમાં, મારા કુટુંબમાં, એ પ્રભુ ઈસુને મારે ને તમારે શેર કરવાના છે. પિત્તર કે જે ઉતાવળ્યો હતો, પણ જ્યારે બદલાણ થઈને પ્રભુ ઈસુને સમર્પિત થાય છે અને એનામાં પવિત્ર આત્મા આવે છે, ત્યારે એણે ઊભા થઈને પ્રથમ સુવાર્તિક સંદેશ એમણે આપ્યો. અને બાઇબલ એમ કહે છે, એ દિવસે પ્રભુ ઈસુએ 3000 લોકોનો ઉમેરો કર્યો. સેલ્વિન હ્યુજીસ કે જે CWR અથવા તો જે હાઉસ ઓફ પ્રેયર છે એના સ્થાપક થઈ ગયા, એમણે બહુ સરસ લખ્યું. કહે છે કે એ દિવસે એક સંદેશામાં 3000 લોકો પ્રભુ ઈસુને પોતાનું જીવન સોંપે છે. પણ અત્યારે તો 3000 સંદેશા આવે છે, ત્યારે એક વ્યક્તિ પણ પ્રભુ ઈસુ પાસે આપતી નથી. કેમ? પવિત્ર આત્માનું પવિત્ર આત્માની અધીનતા, પ્રભુ ઈસુની અધીનતા એ બહુ મહત્વની છે. અને તેથી કે વાલા, આ બાબત આપણે સમજવાની છે કે પ્રભુ ઈસુનો જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે શું થાય છે? એ આપણને એક કરે છે, આપણને યુનાઇટ કરે છે, આપણને એવી લેંગ્વેજ ઓફ લવ આપે છે કે જેથી કરીને આપણે એકબીજા સાથે પ્રેમથી રહીએ. પ્રભુનો પવિત્ર આત્મા આવે છે ત્યારે શું થાય છે? કે પ્રભુ એકતામાં લાવે છે. અને પ્રભુનો પવિત્ર આત્મા જ્યારે આવ્યો ત્યારે એમણે આ મંડળીની શરૂઆત કરી. તો આપણે યાદ રાખીએ કે હું ને તમે મંડળીના સભ્યો છે, અને મારી મંડળી નથી, તમારી નથી, પણ પ્રભુ ઈસુની છે. અને અમે પણ પ્રભુના સેવકો તરીકે અમારું કામ શું છે? પ્રભુ ઈસુની તરફ અમારે અંગુલી નિર્દેશ કરવાનો છે. વી હેવ ટુ સાઇન પોસ્ટ એવરીવન ટુ જીસસ. અને છેલ્લે મારે તમારે બેસી નથી રહેવાનું. પ્રભુ આપણે એક મિશન આપે છે. પવિત્ર આત્માનું અનોઇન્ટિંગ એટલા માટે આવે છે કે જેથી કરીને આપણે બેસી ના રહીએ, પણ આપણે જઈને સર્વ દેશ જાતિઓમાં આપણે કહીએ કે પ્રભુ ઈસુ એ જ સાચો ઈશ્વર છે. આપણે સુવાર્તા પ્રગટ કરીએ. છેલ્લે એક દાખલો કહીને હું બંધ કરીશ. ન્યુયોર્કનું જે વોશિંગ્ટન પોસ્ટ જે બહાર પડે છે, એમાં આ ઉદાહરણ હતું. એ હું તમારી આગળ અત્યારે શેર કરવા માગું છું. જ્યારે સપ્ટેમ્બર 9/11 જ્યારે જે ટાવર્સ ઉપર એટેક થયો ને, અને ન્યુયોર્કની અંદર એ ટાવર્સ ડિસ્ટ્રોય કરવામાં આવ્યા. અને 9/11 જ્યારે થયું ત્યારે શું થયું કે એ બંને ટાવર્સ આખું કોલેપ્સ થઈ ગયા, પડી ગયા. અને અસંખ્ય, લગભગ 3000થી ઉપર લોકો એમાં મરણ પામ્યા. એક જ્હોન વિજિયાનો નામનો એક માણસ હતો. એ દરરોજ ત્યાં જાય, કારણ કે ત્યાં એ ટાવર્સ તૂટી ગયા. તેના કારણે બહુ મોટો કહે છે કે 70 ફૂટ ડીપ એવો ક્રેટર થઈ ગયેલો, એટલે બહુ મોટો ખાડો પડી ગયેલો ત્યાં. અને ત્યાં જે બધા કામ કરતા હતા, એ લોકો એ ખાડામાંથી બધા અવશેષો બહાર કાઢતા હતા, કારણ કે ઘણા બધા લોકો ત્યાં મરણ પામે ત્યાં. અને એટલી ભયંકર અગ્નિ અને એની હીટ ડેવલપ થઈ કે લોકો જાણે કે શું કહે કે ભસ્મ થઈ ગયા હતા બધા. એટલે બધા પોતાના વાલાઓના અમુક અવશેષો શોધતા હતા. એટલે આજે જ્હોન વિજયના 2 દીકરાઓ ત્યાં હતા, અને એ બંને દીકરાઓ મરણ પામે. પણ એ રોજ ત્યાં જાય, અને પેલા લોકો જે ખોદે ને એ બધું કરે, એમની ત્યાં રાહ જોઈને બેસીએ કે મને કદાચ આમાંથી મારા કોઈક દીકરાની કોઈક અવશેષ મને મળે, કોઈક એને કપડાની વસ્તુ મળે, કે કોઈક એના શરીરનો કોઈ ભાગ મળે. એટલે રોજ ત્યાં શોધવા જાય, રોજ ત્યાં બેસે. અને પછી એનો જે પહેલો દીકરો જે જોસફ નામનો હતો, કે જે પોલીસ ઓફિસર હતો ન્યુયોર્ક સિટીનો, એનો કંઈક અવશેષ એ પેલા જે સ્નીફર ડોગ્સ હોય છે એમણે શોધી કાઢ્યો. એટલે એટલીસ્ટ એને એક દીકરાનો તો અવશેષ મળ્યા, પણ એ બીજા દીકરાની પણ એ રાહ જોતો હતો, કે જે ન્યુયોર્ક સિટીનો ફાયર ફાઇટર હતો. હવે એની એ રાહ જોતો, એટલે રોજ ત્યાં જાય ને રોજ ત્યાં શોધે. હવે એ જ્યારે શોધતા હતા ત્યારે કોઈકે એમને પૂછ્યું કે કેમ તમે આ બધું શોધી રહ્યા છો? ત્યારે કહે છે કે ના, મારા એક દીકરાનો અવશેષ મને મળ્યો છે, હું બીજા દીકરાનો અવશેષ શોધી રહ્યો છું, કે જેથી કરીને એ બંને દીકરાઓને અમને અવશેષ મળે તો અમે કુટુંબ તરીકે એ લોકોને અમે જે કંઈ અમારે અંતિમ વિધિ કરવાનું અમે કરીએ, કે જેથી કરીને વી કેન ગીવ અ પ્રોપર ક્લોઝર, અ ડિગ્નિફાઈડ ક્લોઝર ટુ અવર લવ વન્સ. અમારા જે બંને દીકરાઓને અમે પ્રોપર અમે એમને ક્લોઝર કરી શકીએ. મારો આવું જ કંઈક ઈશ્વર પણ બન્યું. એમણે જ્યારે
આ પૃથ્વી તરફ એમણે જ્યારે જોતા હતા ત્યારે કારણ કે પૃથ્વી પાસે બેસીને જોતા હતા કે આ પૃથ્વી કે જે પાપથી ભરેલી હતી ને એની અંદર માણસો ફસાઈ ગયેલા હતા. અને રોજ પ્રભુ જુએ કે કઈ રીતે હું આ માણસોને બચાવું, કઈ રીતે હું એમને એમાંથી બહાર કાઢું. એટલે રોજ જાણે કે એવી રીતે એક ઉત્કંઠાથી ને એક બોજ સાથે એક ભારે હૃદય સાથે એ પૃથ્વીની તરફ જોતા હતા. અને એમણે બેસી ના રહ્યા, પણ એમણે શું કર્યું? પોતાનો એકાકી જનિત દીકરો પ્રભુ ઈસુને મોકલ્યો. અને એમણે પોતાના પંડનું બલિદાન આપી દીધું. અને એમણે પોતાની જાતને એ વધસ્તંભ ઉપર મારા અને તમારા પાપોને માટે એમણે સમર્પિત કરી દીધી. અને મને તમે કે જે આપણે પાપની અંદર ફસાઈ ગયેલા હતા, આપણે જાણે કે ડૂબી ગયા હતા, એમાંથી પ્રભુ ઈસુના એ મહાન કાર્ય દ્વારા આપણે મુક્તિ પ્રાપ્ત કરી, આપણે તારણનો અનુભવ કર્યો, આપણે બચી ગયા, આપણને એ અનંત જીવન મળ્યું. વલાઓ, મારે ને તમારે બેસી રહેવાની જરૂર. અત્યારે અસંખ્ય લોકો પૃથ્વી ઉપરથી એમને એમ પ્રભુ ઈસુને ઓળખ્યા વગર, એમને પોતાના જીવન સોંપ્યા વગર અહીંથી વિદાય થાય છે. તો આજે 50મો દિવસ જ્યારે આપણે માર્ક કરી રહ્યા છીએ, ઉજવી રહ્યા છીએ, પ્રભુનો પવિત્ર આત્માનું આગમન વિશે વિચારી રહ્યા છીએ, ત્યારે મને ને તમને પ્રભુ એ જ બોજ આપે કે આપણે બેસી ના રહીએ, પણ આપણે જઈને એ સુવાર્તા કે જે પ્રભુ ઈસુની મહાન જે વાત છે એ આપણે બીજાઓને કહીએ. કેમ? કારણ કે જો આપણે નહીં કરીએ તો મારે ને તમારે પણ એક દિવસ જવાબ આપવો પડશે. કારણ કે અત્યારે હું ને તમે જ પ્રભુ ઈસુના હાથ અને એના પગ છીએ. એ પ્રભુ ઈસુએ જે કામ કર્યું, હવે મને તમને એમણે સોંપ્યું છે અને એમનો પવિત્ર આત્મા આપણને આપ્યો છે કે જેથી કરીને આપણે એમની સહાયથી એ કરી શકીએ. તેથી કે વાલાઓ, આપણે આ બાબત વિશે આપણે વિચારીએ, આપણે ધ્યાન કરીએ, આપણે એના પર મનન કરીએ કે જેથી કરીને પ્રભુ આપણને એ પવિત્ર આત્માની જે ગિફ્ટ છે આપે એટલું જ નહીં, પણ એ દ્વારા જે મોટી જે આપણને જે મહાન આદેશ આપ્યો છે એ પરિપૂર્ણ કરવા માટે પ્રભુ આપણને બહુ જ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. આજે આપણે જ્યારે ભજન સેવા આપણે જ્યારે પ્રભુ ભોજન લઈશું, ત્યારબાદ સ્પેશિયલ પ્રેયરનો સમય આપણે રાખ્યો છે. અને એ પ્રાર્થના હું ને બકુલભાઈ અહીંયા અમે જે અમારી પાસે અનોઇન્ટિંગ જે ઓઇલ છે એ ઓઇલથી અમે તમને ઇન્વાઇટ કરીશું કે જો તમને ઈચ્છા હોય કે તમારે પ્રાર્થના કરવાની છે, પ્રભુના પવિત્ર આત્મા માટેની પ્રાર્થના, આધીનતાની પ્રાર્થના, તો તમે આગળ આવી શકશો. આજે આપણે સ્પેશિયલ એના માટે પણ આપણે ટાઈમ રાખ્યો છે. આવો પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને પ્રેમાળુ પરમેશ્વર પિતા, આભાર માની છે તમારા પવિત્ર આત્માની એ ભેટના માટે. આ પ્રભુ, અમે આજે તમને સમર્પિત થઈ જઈએ છીએ, અમે તમને આધીન થઈ જઈએ છીએ પ્રભુ, અને અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમે અમારું જીવનને તમારા હાથમાં લો અને તમારા પવિત્ર આત્માની પરાક્રમથી પ્રભુ અમને ભરો કે જેથી કરીને અમે એ તમારો પ્રેમ બીજાઓને અમે વહેંચીએ. અમે પ્રભુ સંતૃપ્ત થઈને બેસી ના રહીએ, અમે કોમ્પ્લેસન્ટ ના બની જઈએ પિતા. એ માટે તમે અમને એક નવો બોજ, એક નવો અમને પડકાર આપો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારી ભેટ માટે અમે તમારો બહુ આભાર માનીએ છીએ. તમે અમારા જીવનોનો કબજો લો પ્રભુ, અને તમે અમારા જીવનો દ્વારા મહિમા પામો. પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ છીએ માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.